અરવલ્લી જિલ્લામાં સ્કૂલ બસ પલટી મારી જવાની ઘટના સર્જાઈ છે, જેમાં 30થી વધારે સ્કૂલના બાળકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. ઘટના મોડાસા તાલુકાના ચોપડા ગામ નજીક બની હતી. લીંબોઈ ગામની આદર્શ વિદ્યાલયની બસ ચોપડા ગામ નજીક પલટી મારી જતા બસમાં સવાર બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. સાંજના સમયે સ્કૂલ છૂટી ગયા પછી નિત્યક્રમ મુજબ બાળકોને લઈને બસ રવાના થઈ હતી. આ સમય દરમિયાન ચોપડા ગામ નજીકથી પસાર થઈ રહેલી બસ અચાનક પલટી મારી ગઈ હતી. એજન્સી પ્રતાપસિંહ છે, નાના ભચૈયા ગામનો વતની છું. ને આ શાળાની મને હું બહાર હતો, પણ જે ફોન આવ્યો કે ભાઈ આ રીતના બસની અકસ્માત થયું છે. ફોન આવ્યો તો હું પણ મને અત્યારે પહોંચતા પણ મતલબ જે અકસ્માત થયું પણ પહોંચીને વળતા આવ્યો તો 108 મને સામે મળી. વાત જરા એ જાણવા પણ મળી છે કે આજે ઘટના બની તો સાઈડ દવા તો જે કંઈ બનાવ બન્યો એ બાબતમાં આમ તો દુઃખ છે. પણ આમાં ડ્રાઈવર છોકરા તો 99% બધા લીંબુ પ્રાથમિક. મારું નામ વિક્રમસિંહ ઠાકોર, ગામ ચોપડાનો રહેવાસી છું. અને આજ રોજ ચોપડા ગામના, ગલસુત્રા ગામના, ઇટાડી ગામના અને બચડિયા ગામના જે બાળકો સ્કૂલમાં અભ્યાસ અર્થે લીંબોઈ હાઈસ્કૂલમાં જતા હતા, ત્યારે 5 વાગે છૂટી અને પરત લીંબોઈ સ્કૂલની પ્રાઇવેટ બસ છે એમાંથી પરત આવી રહ્યા હતા, ત્યારે ચોપડા ગામના રોડ જોડે સામેથી ઇકો આવવાથી અને સાઈડ આપવાથી આ બસ પલટી ખાઈ ગઈ છે, જેથી લગભગ બચડિયા ચોપડા ગામના બાળકોને નાની મોટી ઈજાઓ થઈ છે. તે સારવાર અર્થે અહીંયા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરેલ છે. સમગ્ર ઘટનાને પગલે ઈજાગ્રસ્ત 33 જેટલા બાળકોને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હોવાનું તબીબો જણાવી રહ્યા છે. જ્યારે આચાર્ય કહે છે 15થી 20 બાળકોને ઈજાઓ પહોંચી છે. હું શ્રી આદર્શ વિદ્યાલય લીંબોઈનો પ્રિન્સિપાલ છું. દરરોજ અમારા ટ્રાન્સપોર્ટેશનની ગાડીઓ અમે સાચવવી છે, ડ્રાઈવરો પણ વ્યવસ્થિત રાખેલ છે અને ટાઈમસર જોઈ છે. પણ ચોપડા જે હાઈસ્કૂલ છે, ચોપડા બાજુ સાંકડી રસ્તો છે, એકદમ સાંકડો રસ્તો છે. સામે ઇકો આવતી હતી અને ઇકો છોકરાઓને પૂછવાથી ખબર પડી મને. બસ ઇકો ઉપર પણ વધારે પડતા પેસેન્જર બેઠેલા હતા અને ડ્રાઈવરે ગાડી સહેજ સાઈડમાં ઉતારી અને રોડ પર ચડાવવા ગયો, ત્યાં આ ગાડી પલટી મારી ગઈ. એવું છોકરાઓ કેટલા છોકરાઓ સાહેબ ઘાયલ છે? કેટલા છોકરાઓ ઘાયલ છે? 15-20 છોકરા છે બધા, પણ આમ નોર્મલ જેવું છે, બહુ સિરિયસ નથી અને બધાનો ટાઈમસર એમ્બ્યુલન્સમાં પહોંચી ગયા, જેથી સારો એવો બચાવ થઈ ગયો. ડૉક્ટર અમરીશ પટેલ સાંજના સમયે લગભગ 5:30-6 વાગ્યાની આજુબાજુ લીંબોઈ કંપા જોડે એક સ્કૂલ બસ પલટી ખાઈ ગઈ હતી. એમાં એક્સિડન્ટમાં અમુક છોકરાઓને વાગેલો, તેને લઈને 108 અહીંયા આવેલી. એ બધાની લગભગ 33 જેટલા છોકરાઓને ઈજાઓ થયેલી, તેમને સારવાર આપેલી. એમાંથી લગભગ 9 જણા અત્યારે હાલ દાખલ કરેલા છે અને 5 જણાને સિટી સ્કેન કરાવરાયું છે અને 2 જણાને છાતી અને ખભાના હાડકાના સિટી સ્કેન કરાયા છે. એમાં શું ઇન્જરી આવે છે એ પછી આપણે એમને દાખલ રાખવા કે રજા આપીએ નક્કી કરીશું. અત્યારે હાલ એટલી કોઈ ગંભીર ઈજા જેવું લાગતું નથી. 33 જેટલા બાળકોને લઈને આવેલા. ઘટનાની જાણ થતાં અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ સાર્વજનિક હોસ્પિટલ ખાતે પહોંચી હતી. આ સાથે જ અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી નૈનેશ દવે પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. બાળકો સાથે તેમણે વાતચીત પણ કરી હતી. તેમણે જણાવ્યું કે સમગ્ર મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આજે આદર્શ વિદ્યાલય લીંબોઈના બાળકો બસની અંદર મુસાફરી કરી રહ્યા હતા. એ વખતે સામેથી કોઈ ઇકો આવતી હતી ને ઓવરટેક કરવાની અંદર વરસાદના કારણે ગાડી નમી ગઈ છે એવું કહ્યું. એની અંદર 35 બાળકો હતા. એ પૈકી ઘણા બધા બાળકોને તો ઘરે મોકલી દીધા, પણ 15 બાળકો છે જે હાલ હોસ્પિટલમાં છે. એમાંથી 5 બાળકો છે એમને સિટી સ્કેન માટે લઈ ગયા છે. બાકીનાને તમામને એક્સરે બધું કરાવ્યું છે, નોર્મલ છે. હાલ 35 બાળકો છે એવું આચાર્યશ્રીએ કહ્યું છે, પરંતુ એ તો આગળ જોઈશું. એવું કંઈ વધારે બાળકો છે અથવા તો એની કેપેસિટી કરતાં વધારે છે તો એ ચકાસણી કરી લઈશું.
બેદરકારી હોય તો એ મંડળની ગાડી છે એટલે મંડળ અને એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર ઘટનાને પગલે હવે શું તપાસ થશે, કેવી તપાસ થશે તે સવાલો છે. છાસવારે અકસ્માતની ઘટનાઓ બનવા પામતી હોય છે ત્યારે સ્કૂલ બસમાં કેટલા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા તેના પર યક્ષ પ્રશ્ન છે. શું નિયમ મુજબ બસમાં વિદ્યાર્થીઓને લઈ જવાતા હતા કે પછી નિયમોનો ઉલાડિયો થતો હતો? જય મીન સાથે અંકિત ચૌહાણ, મેરા ગુજરાત, અરવલ્લી.